સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષે બૂટ મોજાના વિતરણથી લઈ શિક્ષકોની ભરતી અંગેનો મુદ્દો ઉછાળી કામને લઈને વિરોધ કર્યો હતો. સાથે જ પ્રવાસમાં વિદ્યાર્થીઓને નહીં લઈ જવામાં આવતા હોવાના મુદ્દે પણ વિરોધ કર્યો હતો. આ સાથે 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શાળાઓમાં રજાની માંગ કરી હતી. સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અનેક મુદ્દાઓને લઈને સામાન્ય સભામાં સતત વિવાદો ઊભા થતા રહે છે. ખાસ કરીને મેન પાવર સપ્લાય કરવાની વાત હોય કે શિક્ષકોની ઘટની વાત, દરેક મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ આમને સામને આવી જાય છે. ત્યારે આજરોજ 18 જાન્યુઆરીના રોજ મળેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં બૂટ મોજાની ક્વોલિટી રિપોર્ટ મુદ્દે અને આપવામાં વિલંબને લઈ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો હતો. બંને પક્ષો એકબીજા પર તૂતુ મેમે પર આવી ગયા હતા. વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે વર્ષનો અંત આવી જાય છે, ત્યારે બાળકોને ગણવેશ, બૂટ મોજા જેવી ખૂબ જ જરૂરી ચીજવસ્તુ મળે છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સમયસર જો એજન્સી દ્વારા બૂટ મોજા ગણવેશ પહોંચાડવામાં ન આવે તો તેની સામે કાર્યવાહી થવી જરૂરી છે. ટેન્ડરમાં જે પ્રકારે નક્કી થયું છે તે મુજબ જેટલી વાર ખરીદી કરવામાં આવશે એટલી વખત સેમ્પલ રિપોર્ટ અચૂક આપવામાં આવશે. એજન્સી દ્વારા નિયમનું પાલન કરવામાં આવતું નથી. એજન્સી જે કામગીરી કરી છે તેમને છાવરવા માટે શાસકો પ્રયાસ કરી રહ્યા છે. ક્વોલિટી રિપોર્ટ આપવો જરૂરી છે, છતાં પણ ચીજવસ્તુ વપરાઈ ગયા પછી જો તેનો રિપોર્ટ આવે તેનો કોઈ અર્થ રહેતો નથી. છતાં પણ તેનો રિપોર્ટ આપવામાં આવતો નથી. શાસકો જો કહેતા હોય કે રિપોર્ટ આપવામાં આવ્યો છે તો મારી પાસે હજુ સુધી આવ્યો નથી. જો આવ્યો હોય તો માફી માંગવા પણ તૈયાર છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી આજરોજ. સૌપ્રથમ તો પહેલી મારી રજૂઆત હતી કે 22મી જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આખું વિશ્વ એનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને, શિક્ષકોને, વાલીઓને રજા આપવામાં આવે તો એ લોકો પણ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની શકે અને કાર્યક્રમોમાં જોડાઈ શકે. બીજો એક વિરોધ એ હતો કે દર વખતે જે સામાન્ય સભાના અહેવાલ લખવામાં ગોટાળાઓ કરવામાં આવે છે તો એના કરતાં બેટર છે કે સામાન્ય સભાને લાઈવ રેકોર્ડિંગ કરી દેવામાં આવે. બીજા બે અગત્યના મુદ્દા એ હતા કે બે એજન્સીઓ જે બૂટ મોજા અને યુનિફોર્મનું કામ કરે છે, વારંવાર ગોટાળાઓ, વારંવાર ગેરરીતિઓ, વારંવાર વિતરણમાં ગોટાળાઓ કરવા છતાં એ એજન્સીને રિપીટેડ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે. એક તરફ સમિતિ એને 24મી જુલાઈના રોજ આ બંને એજન્સીઓને લેટર લખે છે કે તમે પૂરેપૂરા જથ્થાનો માલ સપ્લાય કર્યો નથી, ગંભીર બાબત છે, અને છતાંય વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટમાં 24 જુલાઈ પહેલાની ડેટ મારી અને એમ પણ કહી દેવામાં આવ્યું કે તમારું કામ ખૂબ સેટિસ્ફેક્ટરી છે, ખૂબ સારું કામ કર્યું. તો એજન્સીઓ બાબતે આટલી બધી, એજન્સીઓ ઉપર કચેરી આટલી બધી મહેરબાન કેમ છે? બીજું, લેબ ટેસ્ટિંગ વગર યુનિફોર્મ કે બૂટ મોજા આપી ન શકાય, છતાંય પ્રોપર લેબ ટેસ્ટિંગ વગર બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મ આપવામાં આવ્યા છે. વર્ક ઓર્ડરની શરતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સાચી શિક્ષકોની નિમણૂકનું કામ જે બે એજન્સીઓને આપવામાં આવ્યું છે, અહીંયાથી 17,500 રૂપિયા પગાર લે છે અને શિક્ષકોને માત્ર 12,000 રૂપિયા, 13,000 રૂપિયા આપે છે. દર મહિને લાખો રૂપિયાના વધારાના પૈસા કચેરી, સમિતિ એજન્સીને ચૂકવે છે. તો આ શિક્ષકોના અધિકારોના પૈસા, બાળકોના અધિકારોના પૈસા આ બધી એજન્સીઓની પૂર મહેરબાની કરવામાં શા માટે વાપરી દેવામાં આવે છે? તો આ તમામ મુદ્દે આજરોજ વિરોધ નોંધવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.